ક્યારે એવો વિચાર આવ્યો છે કે દુનિયાના અમુક દેશો સાવ નાના હોવા છતાં એમનું નામ આટલું મોટું કેમ છે? એ લોકો માત્ર ટકી જ નથી રહ્યા, પણ આખી દુનિયા પર પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે. તો આજે આપણે એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ, આ નાનકડા પણ શક્તિશાળી દેશોની દુનિયામાં. તો પહેલો સવાલ એ જ આવે કે કોઈ દેશ નાનામાં નાનો કેટલો હોઈ શકે? આપણા મનમાં દેશ એટલે શું? મોટા મોટા નકશા, લાંબી સરહદો, ખરું ને? પણ શું હંમેશા એવું જ હોય? ચાલો આજે આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈએ. વિશ્વાસ નહીં આવે? પણ જવાબ છે આટલો. 1 ચોરસ માઇલનો પણ ત્રીજો ભાગ. હા, બસ આટલું જ. આ વાત છે વેટિકન સિટીની, દુનિયાના સૌથી નાના દેશની. જરા વિચારો તો, એક આખો સ્વતંત્ર દેશ જે આપણા શહેરના કોઈ મોટા પાર્ક કે મોલમાં આરામથી ફિટ થઈ જાય. ખરેખર માનવામાં જ ના આવે. અને એટલે જ આપણે આજે ખાલી આ દેશોની યાદી જોવા નથી આવ્યા. આપણે તો એ સમજવા માંગીએ છીએ કે આટલા નાના હોવા છતાં આ દેશો કઈ રીતે ટકી રહે છે. અને માત્ર ટકે જ નહીં, પણ દુનિયામાં પોતાનો દબદબો કેવી રીતે બનાવે છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ યુરોપથી, એવી જગ્યાએથી જ્યાં ઇતિહાસના પાનાઓમાં સદીઓથી કેટલાક સૌથી જૂના અને રસપ્રદ નાના દેશો છુપાયેલા છે. સૌથી પહેલું ઉદાહરણ લઈએ વેટિકન સિટીનું. વિચારો, એમની પાસે કોઈ મોટી સેના નથી, મોટા ઉદ્યોગો પણ નથી, છતાં એમના વડાના એક જ શબ્દથી દુનિયાભરના કરોડો લોકો પર સીધી અસર થાય છે. આનાથી મોટું આધ્યાત્મિક અને રાજદ્વારી શક્તિનું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? હવે વેટિકનથી થોડે જ દૂર જોઈએ તો આવે છે મોનેકો. એમનો રસ્તો સાવ જ અલગ છે. એમણે પોતાની જાતને દુનિયાના અમીરો માટે એક પ્લેગ્રાઉન્ડ, એક લક્ઝરી અને ફિનાન્સના હબ તરીકે સ્થાપિત કરી દીધી છે. અને પરિણામ? દુનિયાભરનો પૈસો અને પાવર એમના નાનકડા 0.77 ચોરસ માઇલના વિસ્તારમાં જાણે ચુંબકની જેમ ખેંચાઈ આવે છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. એક બાજુ છે સાન મરીનો, જે યુરોપનું સૌથી જૂનું ગણતંત્ર હોવાનો દાવો કરે છે, અને બીજી બાજુ છે લિક્ટનસ્ટાઇન, જેમને તો એટલી હદે શાંતિનો માર્ગ અપનાવ્યો કે 1868માં પોતાની સેના જ ખતમ કરી દીધી. આ બતાવે છે કે ટકી રહેવા માટે કોઈ એક જ રસ્તો નથી હોતો. અને જ્યારે જગ્યા ઓછી હોય ત્યારે શું? વસ્તીનું શું કરવું? આ ચાર્ટ એ જ બતાવે છે. માલ્ટા જેવા દેશોને જુઓ. એમની પાસે જગ્યા ઓછી છે, એટલે એ લોકો દુનિયાના સૌથી વધુ વસ્તી ગીચતાવાળા વિસ્તારોમાંના એક બની ગયા છે. આ શું બતાવે છે? એ જ કે મર્યાદિત સંસાધનોનો પણ કેટલી સ્માર્ટલી ઉપયોગ કરી શકાય છે. સારું, તો યુરોપના ઇતિહાસમાંથી હવે સીધા જ જઈએ સુંદર દરિયા કિનારા પર, એવા ટાપુ દેશોની વાત કરીએ જે ખરેખર પૃથ્વી પરના સ્વર્ગ જેવા લાગે છે. સૂર્ય, રેતી અને અનંત સમુદ્ર. હવે આ દેશોએ પોતાની તાકાત બનાવી છે એમની કુદરતી સુંદરતાને. ઉદાહરણ તરીકે એન્ટિગુઆ અને બાર્બુડા. એમનું ઉપનામ જ છે 365 દરિયાકિનારાની ભૂમિ. મતલબ આખું વર્ષ રોજ એક નવા બીચ પર જાઓ. આનાથી મોટી ટુરિઝમ માટેની જાહેરાત બીજી કઈ હોઈ શકે, ખરું ને? અને અમુક દેશોની તો રાજનીતિ પણ એમની ભૂગોળ જેવી જ અનોખી હોય છે. સેન્ટ કિટ્સ અને નેવિસનું જ ઉદાહરણ લો. અહીં 2 ટાપુઓ છે, અને એમની વચ્ચેનો સંબંધ એટલો ગજબનો છે કે નાના ટાપુ નેવિસને બંધારણીય રીતે અલગ થવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. આ ખરેખર અનોખી વાત છે. અને આ કુદરતી સુંદરતાની અસર જુઓ. એ ખાલી ટુરિસ્ટોને જ નથી ખેંચતી, પણ સીધા હોલિવૂડને ખેંચી લાવી. પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ અહીં થયું. આનાથી શું થયું? આ નાના નાના દેશો રાતોરાત આખી દુનિયાના નકશા પર આવી ગયા, અને એમના ટુરિઝમને જે બૂસ્ટ મળ્યો એ તો અલગ જ. પણ આ સુંદરતાની એક બીજી કાળી બાજુ પણ છે. એક કડવું સત્ય. જે ભૂગોળ આ ટાપુઓને સ્વર્ગ બનાવે છે, એ જ ભૂગોળ એમના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો પણ બની રહી છે. માલદીવ્સનું જ ઉદાહરણ લઈએ. હિન્દ મહાસાગરમાં જાણે કોઈએ મોતીની માળા વેરી દીધી હોય એવા સુંદર ટાપુઓ છે, પણ આ સુંદરતા કાચ જેવી નાજુક છે. અને આ નાજુકતાનું કારણ છે આ આંકડો, 7.5 ફૂટથી થોડું વધારે. આ એમના આખા દેશની સૌથી ઊંચી જગ્યા છે. સમુદ્રની સપાટીથી માત્ર આટલી જ ઊંચાઈ. હવે જરા કલ્પના કરો, જ્યારે ક્લાઇમેટ ચેન્જને કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યો છે, ત્યારે આ દેશો માટે આ કેટલો મોટો ખતરો છે. આ તો સીધો એમના અસ્તિત્વનો સવાલ છે. અને તુવાલુ જેવા દેશની વાત કરીએ તો એમની સમસ્યા તો એનાથી પણ વધારે બેઝિક છે.
પીવાનું પાણી. વિચાર કરો, ત્યાં કોઈ નદી જ નથી, જમીનની અંદરનું પાણી પણ ખારું છે. એટલે એમનો આખો આધાર બસ વરસાદ પર છે. વરસાદ આવે તો પાણી, નહીંતર નહીં. તો આટલી બધી વાતો સાંભળી, આટલા બધા પડકારો જોયા. હવે મૂળ સવાલ પર પાછા આવીએ. આખરે આ નાના દેશોમાં એવું તે શું છે? કઈ એવી તાકાત છે જે એમને આટલા મજબૂત અને ટકી રહેવાવાળા બનાવે છે? તો એમની શક્તિનું રહસ્ય કોઈ મોટી સેના કે જમીનમાં નથી, પણ આ 4 વસ્તુઓના મિશ્રણમાં છે. પહેલું, એમનો સદીઓ જૂનો ઇતિહાસ, જે એમને એક મજબૂત ઓળખ આપે છે. બીજું, કોઈ એક જ ખાસ ક્ષેત્રમાં માસ્ટરી મેળવવી. ત્રીજું, એમની અનોખી સંસ્કૃતિ, જે આખી દુનિયાને આકર્ષે છે. અને ચોથું, દુનિયા સાથે જોડાઈને પોતાનો અવાજ બુલંદ રાખવો. બસ આ જ છે એમની સફળતાની સિક્રેટ રેસિપી. અને આ જ વાત આપણને એક છેલ્લા પણ બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજની દુનિયામાં જ્યાં ક્લાઇમેટ ચેન્જ અને આર્થિક મુશ્કેલીઓ જેવા મોટા મોટા પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે શું આ નાના દેશો ભવિષ્યમાં પણ પોતાની આઝાદી અને ઓળખ ટકાવી રાખવાના ઉત્તમ ઉદાહરણ બની રહેશે? કે પછી સમયની સાથે એ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ રહી જશે?